નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના વિભાગ એ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી જવાના છે, જે તમને ખાસ ઉપયોગી રહેવાના છે। માટે તો વિડીયો અંત સુધી આવશે અને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર જરૂરથી કરજો, બાકીનો જે તમને વિડીયો લાભ છે એ મેળવી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે અન્ય વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ, તમે બધા વિડીયો જોઈ શકો છો। તમને ખાસ છે એ ફાયદો થવાનો છે। તો ચાલો અને વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિભાગ એ ના મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો આવું છે। સૌથી પહેલા આપેલું છે અહીંયા યોગ્ય જોડકા જોડો। અહીંયા આપણે જે પ્રકરણ વાઇઝ જોડકા લીધેલા છે। સૌથી પહેલા વાત કરીએ પ્રકરણ નંબર 1નો જોડકો આપેલું છે તમને અહીંયા। પેલું આપેલું છે અહીં તો વિભાગ અ અને બ જોડવાના છે। પેલું છે કાલિકટનો રાજા, તેમાં જવાબ તમારે આવશે ઝામોરિયમ। શું આવશે? 4 આવશે, જવાબમાં આવશે ઝામોરિયમ। ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ ગવર્નર જનરલ, તેમાં જવાબમાં આવશે 1 એટલે કે વોરન હેસ્ટિંગ। ખાસ તમારે એક્ઝામની અંદર જોડકા લખવાના છે, જોડવાના નથી। તમારે જે પ્રશ્ન સાથે સાચો જવાબ છે એ લખવાનો હોય છે। ત્યાર પછી ત્રીજું છે સહાયકારી યોજના બનાવનાર, તેમાં જવાબમાં આવશે વેલેસ્લી। શું આવશે? વેલેસ્લી। ત્યાર પછી જે ખાલસા નીતિનો અમલ કરનાર, તેમાં તમારે આવશે ડેલ હાઉસી એટલે કે બી। આમ તમારે છે પેલું જોડકું જોડવાનું રહેશે। ખાસ ફરીથી યાદ દબાવી દઉં કે એમાં જોડકા છે લખવાના રહેશે, જોડવાના નથી। આગળ વધીએ, બીજું જોડકું આપેલું છે અહીંયા। પેલું છે ઉદાર ગવર્નર જનરલ, તેમાં જવાબમાં આવશે વિલિયમ બેન્ટિક। ત્યારબાદ ભારતીય સમાજ સુધારક, તેમાં જવાબમાં તમારે આવશે રાજા રામ મોહન રાય। શું આવશે? ચોથું। ત્યાર પછી મીઠા ઝેર જેવી યોજના, તેમાં જવાબમાં તમારે આવશે સહાયકારી યોજના। કઈ યોજના હતી? મીઠા ઝેર જે યોજના છે એ સહાયકારી યોજના હતી। ત્યાર પછી છે ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત, તેમાં જવાબમાં આવશે પ્લાસીનું યુદ્ધ। આ રીતે પછી જોડકો તમારા જોડવાના રહેશે। ત્યાર આગળ વધીએ, પ્રકરણ નંબર 7ના જોડકા આપેલા છે અહીંયા। ચેપ્ટર નંબર 7માંથી પહેલું જોડકું આપેલું છે। સૌથી પહેલા છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહ, તેમાં જવાબમાં આવશે જવાબદાર સરકાર। એ છે જવાબદાર સરકાર તરીકે જાણીતા હતા। ત્યાર પછી હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા, તેમાં છે જવાબમાં આવશે શ્રી કનૈયાલાલ મુનશી એટલે કે 1। ત્યાર પછી જુનાગઢ, તેમાં જવાબમાં આવશે તમારે આરઝી હુકુમત, તે છે એનો જવાબમાં આવશે 4। ત્યાર પછી રાજ્ય પુનર્રચના પંચના સભ્ય, તેમાં છે જવાબમાં આવશે હૃદયનાથ કુંજર। આમ છે તમારે જોડકું જોડવાનું રહે છે। ત્યાર પછી આગળ વધીએ, બીજું જોડકું આપેલું છે પ્રકરણ નંબર 7માંથી જ। પેલું આપ્યું સુનિતા વિલિયમ્સ, તેમાં જવાબમાં આવશે તમારે અવકાશ ક્ષેત્રે છે તેનું ફાળો હતો, કેનો હતો? સુનિતા વિલિયમ્સનો। ત્યાર પછી ડૉક્ટર ઇન્દિરા આહુજા, તેમાં છે જવાબમાં આવશે તમારે તબીબી ક્ષેત્રે એટલે કે ડૉક્ટર ક્ષેત્રે તેનું છે પ્રદાન રહેલું હતું, તબીબી ક્ષેત્રે। ત્યાર પછી જાનકી અમ્મા, તેમાં છે જવાબમાં તમારે આવશે વનસ્પતિ ક્ષેત્રે, એ જવાબમાં આવશે 4। ત્યાર પછી શકુંતલા દેવી, તેમાં છે જવાબમાં આવશે તમારે ગણિત શાસ્ત્રમાં માનવ સંગણક ક્ષેત્રે, તેનું છે તેમાં પ્રદાન રહેલું છે। આમ આ જોડકું છે જોડવાનું છે। તે પછી આપેલું છે મુંબઈમાં પુનઃરચના ધારો, તેમાં છે જવાબમાં તમારે આવશે ઈસવીસન 1960 એટલે કે 4। ત્યાર પછી જુનાગઢના નવાબ, તો તેમાં જવાબમાં છે તમારે આવશે 5 એટલે કે પાકિસ્તાન સાથે જોડાણ, એ તમારા જવાબમાં આવશે જુનાગઢના નવાબ। ત્યાર પછી હૈદરાબાદ, તેમાં જવાબમાં તમારે આવશે પોલીસ પગલું। હૈદરાબાદમાં છે પોલીસ પગલું લેવામાં આવેલું હતું અને જવાબમાં છે આવશે તમારે અહીંયા પોલીસ પગલું। ત્યાર પછી ચોથું છે વિશ્વ યોગ દિવસ, તેમાં જવાબમાં આવશે મારે 21મી જૂન। શું જવાબમાં આવશે? 21મી જૂનના દિવસે છે એ તમારે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે, માટે અહીં જવાબમાં આવશે 21મી જૂન। આગળ વધ્યા પછી પ્રકરણ 12ની વાત કરીએ, જેના છે જોડકા ઉપયોગી છે આપેલા છે। સૌથી પહેલા આપેલું છે અહીંયા લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા, તેના જવાબમાં તમારે આવશે 4 એટલે કે સંસદ। ત્યાર પછી સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા, તેના જવાબમાં આવશે 1 એટલે કે ભારતમાં છે આપણે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે આપણે અપનાવેલી છે। ત્યાર પછી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા, તે ક્યાં આવેલી છે? તો જવાબમાં તમારે આવશે અહીંયા 5 એટલે કે યુએસએમાં છે એ પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા આવેલી છે। ત્યાર પછી ભારતીય જનતા પક્ષ, તો તે શું છે? તો તે તમારે છે રાષ્ટ્રીય પક્ષ છે, માટે જવાબ અહીં આવશે રાષ્ટ્રીય પક્ષ। ખાસ જે ધ્યાનમાં રાખજો, તમને છે એમસીક્યુમાં પણ આવી શકે છે। આગળ વધીએ તે પહેલાં એક વાત જણાવવાની છે, આપણા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાયા ન હોવ તો જોઈન થઈ જજો, ત્યાં તમને છે આવા ઉપયોગી વિડીયોઝની લિંક છે આ મળતી રહેશે। આ ઉપરાંત આપણી ઇન્સ્ટાગ્રામ પેજ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજ પર બનાવેલા છે, તો તેમાં પણ છે જોડાઈ શકો છો। ખાસ તમને છે આપણી નવી માહિતી સૌથી મળતી રહેશે। તમને જ્યાં QR કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને જોઈન થઈ શકો છો, અથવા આની જે લિંક છે તમને નીચે મળી જશે, તમે ત્યાં ક્લિક કરીને બધા પેજને
ફોલો કરી શકો છો. માટે ખાસ બધા ફોલો કરી લેજો, તમને છે જરૂરથી ફાયદો થવાનો છે. આ ઉપરાંત ધોરણ 9ના છે વાર્ષિક પરીક્ષા માટે જે ઉપયોગી વિડીયોઝ છે, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, બ્લુપ્રિન્ટ એટલે ઉપયોગી જે રિવિઝનના વિડીયો છે, આઈપીના વિડીયોઝ છે, તમને તેની લિંક નીચે મળી જશે. તમે બધા જોઈ શકો છો, તમને ખાસ ફાયદો થઈ જશે. માટે જરૂરથી બધા સોશિયલ મીડિયા ફોલો કરી લેજો અને બધા વિડીયોને જોઈ લેજો. તો હવે આપણે આગળ વધીએ. અહીંયા આપેલા પ્રશ્ન પ્રકરણ નંબર 18ના જોડકા આપેલા છે. પેલું છે એશિયાઈ સિંહો, ત્યાં જવાબમાં તમારે આવશે અહીંયા 4 એટલે કે ગીરનું જંગલ. ગીરના જંગલમાં તમારે છે એશિયાઈ સિંહ તમારે જોવા મળે છે. ત્યાર પછી બીજું છે વાઘ, તેમાં જવાબમાં આવશે પશ્ચિમ બંગાળમાં છે વાઘ જોવા મળે છે. ત્યાર પછી ઘોરાડ, તેમાં જવાબમાં આવશે 5 એટલે કે થડા રણમાં છે ઘોરાડ જોવા મળે છે. ત્યાર પછી સુરખાબ, તેમાં જવાબમાં આવશે કચ્છનું મોટું રણ, ત્યાં છે એક સુરખાબ પક્ષી જે જોવા મળે છે. ત્યાર પછી બીજું જોડકું આપેલું છે કોર્બેટ, તો તે ક્યાં આવેલું છે? તો જવાબમાં અહીંયા આવશે 3 એટલે કે હિમાલયની તળેટીમાં છે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે આવેલું છે. તમને છે આ નકશામાં પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર બીજું આપેલું છે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, તે તમારે આવેલું છે તમારે 5 એટલે કે ભાવનગર જિલ્લાની અંદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે. ત્યારબાદ છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, તે તમારે છે એ આવેલું છે નવસારી જિલ્લાની અંદર, એટલે કે જવાબમાં આવશે 2 એટલે કે બીજું. ત્યાર પછી દચી ગામ, તે તમારે આવેલું છે જમ્મુ કાશ્મીરની અંદર, માટે જવાબમાં આવશે અહીંયા 1. આમ તમારે છે રાષ્ટ્રીય ઉદ્યાન અને તેના જે સ્થળો છે એ જોડવાના રહેશે. ત્યારબાદ આપેલું છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, તે તમારે આવેલું છે અસમમાં આવેલું છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જવાબમાં આવશે 3. ત્યારબાદ છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, તે તમારે આવેલું છે કર્ણાટક એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે તમારે 5. ત્યાર પછી ત્રીજું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એ આપણે આવેલું છે ગુજરાતની અંદર, એટલે જવાબમાં આવશે 1. ત્યાર પછી બાંદીપુર, એ તમારે આવેલું છે કર્ણાટકની અંદર, માટે જવાબમાં આવશે અહીંયા 6. આમ છે આના જોડકા તમારે રહેશે. ત્યાર પછી આપેલું છે અહીંયા પ્રકરણ 19ના જોડકા આપેલા છે. પેલું છે બિહુ, એ તમારે છે નૃત્યનું નામ છે બિહુ, તે જવાબમાં આવશે તમારે બીજું એટલે કે અસમનું છે નૃત્ય છે. ત્યાર પછી કથક નૃત્ય તમારે છે ક્યાંનું છે? તો જવાબમાં આવશે ઉત્તર પ્રદેશનું છે આ નૃત્ય છે. ત્યાર પછી લાવણી, તે તમારે છે મહારાષ્ટ્રનું નૃત્ય છે. ત્યારબાદ છે ઘુમર, તે આવશે તમારે રાજસ્થાનનું છે નૃત્ય છે ઘુમર, મારે આમ ચાના જોડકા તમારે રહેશે. ત્યાર પછી છે તરણેતરનો મેળો ક્યાં યોજાય છે? તો જવાબમાં તમારે આવશે 5 એટલે કે ગુજરાતની અંદર યોજાય છે, ગુજરાતના થાનગઢની અંદર. ત્યારબાદ છે અર્ધ કુંભ મેળો, તે યોજવામાં આવે છે મહારાષ્ટ્ર એટલે કે નાસિકની અંદર. ત્યાર પછી કુંભ મેળો એ યોજાય છે ઉત્તર પ્રદેશના અંદર. ત્યાર પછી શહીદોનો મેળો, તે આપણે યોજવામાં આવે છે પંજાબની અંદર. આ પણ તમને છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને છે ટેક્સ્ટ અંદર એક કોષ્ટક આપ્યું છે મેળાઓનું, જેમાં છે બધી માહિતી આપેલી છે. ત્યાર પછી છે કુચીપુડી નૃત્ય, એ તમારે ક્યાંનું છે? તો જવાબમાં આવશે આંધ્રપ્રદેશનું છે. ત્યાર પછી છે કન્નડ ભાષા, એ ક્યાંની છે? તો એ કર્ણાટકની છે. ત્યાર પછી બંગાળી મીઠાઈ ક્યાંની હોય છે? એ કઈ છે મીઠાઈ? તો જવાબમાં આવશે અહીંયા રસગુલ્લા. ત્યાર પછી રાસ ગરબા ક્યાંના જે નૃત્ય છે ક્યાં પ્રખ્યાત છે? તો જવાબમાં આવશે અહીંયા 3 એટલે કે ગુજરાત, એ તમારે છે ગુજરાતની અંદર પ્રખ્યાત છે રાસ અને ગરબા. તો આ માના પણ તમારે છે જોડકા રહેવાના છે, માટે ખાસ બધા જોડકા એકવાર જોઈ લેવા, અને બને તો એક્ઝામના આગલે દિવસે પણ આ વિડીયો એકવાર જોરથી જોઈ લેવો, તમને છે બધા હેતુલક્ષી યાદ રહી જશે. આગળ વધે પ્રકરણમાં 20ની વાત કરીએ છીએ. પેલું આવેલું છે કુદરતી આપત્તિ, એ તમારે આવેલી હતી જ્વાળામુખી. જવાબમાં આવશે જ્વાળામુખી છે, એમાં કુદરતી આપત્તિ છે. ત્યારબાદ બીજું છે માનવ સર્જિત આપત્તિ, તેમાં આવશે બોમ્બ વિસ્ફોટ, એ તમારે છે માનવ સર્જિત આપત્તિ છે. ત્યારબાદ છે યુએસમાં વાવાઝોડું ક્યારે આવેલું હતું? તો જવાબમાં તમારે આવશે ટોર્નેડો. ત્યાર પછી હિન્દ મહાસાગરમાં સુનામી, તેમાં જવાબમાં આવશે તમારે 4 એટલે કે ડિસેમ્બર 26 ડિસેમ્બર 2004ના રોજ છે એ હિન્દ મહાસાગરમાં આપણે સુનામી આવેલી હતી. ત્યારબાદ આગળ વધીએ. કુદરતી આપત્તિમાં કઈ છે? તો જવાબમાં તમારે આવશે 3 એટલે કે સુનામી, જેમાં છે કુદરતી આપત્તિ છે. ત્યાર પછી માનવ આપત્તિ, તેમાં જવાબમાં આવશે ઔદ્યોગિક અકસ્માત. ત્યાર પછી છે મુંબઈમાં આતંકવાદી હુમલો ક્યારે કરવામાં આવેલો હતો? તો જવાબમાં આવશે અહીંયા 26 નવેમ્બર 2008. ત્યાર પછી ન્યૂયોર્કમાં આતંકવાદી હુમલો ક્યારે કરવામાં આવેલો હતો? તેમાં જવાબમાં આવશે 9 સપ્ટેમ્બર 2001ના રોજ. તો આમ છે તમારે આ જોડકું રહેશે. ત્યારબાદ છે આગળ વધીએ, આપણે આપેલા છે અહીંયા ખરા ખોટા વાત કરીએ. નીચેના બધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ પ્રકરણ નંબર 4ના ખરા ખોટા આપેલા છે. પેલું છે ઈસવીસન 1909માં બંગાળના ભાગલા પાડવામાં આવેલા હતા, તો વિધાનમાં અહીંયા ખોટું છે. ત્યાર પછી શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા, તો વિધાન અહીંયા ખરું છે. ત્યાર પછી કેટલાક લેખકો લોર્ડ કર્ઝનને મુસ્લિમ કોમવાદના પિતા તરીકે ઓળખે છે, તો વિધાન અહીંયા ખોટું છે. ત્યાર પછી
શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરેલી હતી. તો વિધાન અહીં તમારા સાચું છે. ત્યાર પછી ચોરી ચોરાના બનાવ હિંસક બનાવવાને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું. તો વિધાન અહીંયા સાચું છે. સાચું વિધાન છે આ. ત્યાર પછી સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ જ લાભ થયો. તો વિધાન અહીંયા ખોટું આવશે. ખાસ એક્ઝામની અંદર જે ખરું ખોટું લખવાનું છે, નિશાની નથી કરવાની, જરૂરથી એ ધ્યાનમાં રાખજો. તો આગળ વધી ત્યાં પછી આપેલા છે અહીંયા પ્રકરણ 7ના ખરા ખોટા આપેલા છે. સૌથી પહેલા છે શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા. તો વિધાન અહીંયા તમારે ખોટું આવશે. ત્યાર પછી છે આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ જામનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે જામનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો. તો વિધાન ખોટું છે. ત્યાર પછી હાલમાં ભારત સંઘમાં 27 રાજ્યો છે. તો વિધાન અહીંયા આ પણ તમારે ખોટું છે. ત્યાર પછી દાદરા નગર હવેલીનું મુખ્ય મથક પણજી છે. તો વિધાન તમારે ખોટું છે. ત્યાર પછી અસીમા ચેટર્જીનું રસાયણશાસ્ત્રમાં વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તો વિધાન તમારે અહીંયા છે સાચું આવશે. ત્યાર પછી ભારતમાં ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તો વિધાન અહીંયા તમારે સાચું છે. આ વિધાન તમારે સાચું આવશે. આ છે તમારા ચેપ્ટર નંબર 7ના ખરા ખોટા છે. આગળ આપણે અહીંયા પહેલા પ્રકરણ 11ના ખરા ખોટા. પહેલું છે 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલત પણ હોઈ શકે છે. તો વિધાન સાચું છે. આ છે વિધાન સાચું છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિમણૂક સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરે છે. તો વિધાન ખોટું છે. ત્યાર પછી આપેલું છે અહીંયા દરેક રાજ્યમાં 2 કે 3 વડી અદાલત હોઈ શકે છે. તો આ વિધાન તમારે આવશે ખોટું. એક રાજ્યમાં છે એક જ અદાલત હોઈ શકે છે. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની વય 65થી વધુ ન હોવી જોઈએ. તો વિધાન સાચું છે. ત્યાર પછી ભારતના ન્યાયતંત્રમાં તેની સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે. તો વિધાન અહીંયા ખોટું છે. ત્યાર પછી લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે. સાચું છે. આ વિધાન ખરું આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રકરણ 12ની વાત કરીએ. ખરા ખોટા આપેલા છે અહીંયા. પહેલું છે આપણા ઘરમાં આપણા દેશમાં વિશ્વમાં સૌથી વધારે મતદારો છે. તો વિધાન સાચું છે. ત્યાર પછી ભારતમાં અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી શકતા નથી. તો વિધાન ખોટું છે. ચૂંટણી ગમે તે લડી શકે છે. ત્યાર પછી આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં વ્યક્તિ દીઠ મત આપવાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવેલો છે. તો વિધાન સાચું છે. આપણા દેશમાં છે એક વ્યક્તિ એક જ મત આપી શકે છે. ત્યાર પછી ચોથું આપેલું છે ચૂંટણી લોકશાહીને જીવંત અને ધબકતી રાખે છે. તો આ વિધાન તમારે અહીંયા છે એ ખરું છે. ત્યાર પછી આપણા દેશમાં સાર્વત્રિક અને કિશોર મતાધિકાર છે. તો વિધાનમાં આવશે ખોટું. આપણા દેશમાં છે કિશોર મતાધિકાર નથી પણ સાર્વત્રિક મતાધિકાર છે. પણ તમને બધી બંને આપેલા છે માટે વિધાન તમારા અહીંયા છે ખોટું આવશે. ત્યાર પછી છઠ્ઠું આપેલું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ રાષ્ટ્રીય પક્ષ છે. તો વિધાન અહીંયા છે સાચું છે. એ રાષ્ટ્રીય પક્ષ છે કોંગ્રેસ. ત્યાર પછી આગળ વધીએ. 13મું આપેલું છે ચેપ્ટર નંબર 13 આપેલું છે. પહેલું આપેલું છે ખરા ખોટાની અંદર અંદામાન નિકોબાર એ ટાપુઓ હિન્દ મહાસાગરમાં આવેલા છે. તો વિધાન અહીંયા તમારે ખોટું છે. ત્યાર પછી ભારતની પ્રમાણ સમય રેખા પર 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તો વિધાન આ તમારે અહીંયા સાચું છે. ત્યાર પછી દિલ્હીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે. તો જવાબ તમારે અહીંયા સાચું આવશે. ત્યાર પછી ઇન્ડોનેશિયા ભારતનો પાડોશી દેશ છે. તો વિધાન અહીંયા ખોટું આવશે. ત્યાર પછી ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તો જવાબ તમારે સાચું છે. ત્યાર પછી ભારતની પ્રમાણ સમય રેખા 80°30° પૂર્વ રેખાંશ વૃત્ત છે. તો વિધાન આ તમારે અહીંયા ખોટું આવશે. ત્યાં આગળ વધીએ. પ્રકરણ નંબર 16 આપેલું છે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ ખાતે આવેલી છે. તો વિધાન અહીંયા તમારે આવશે ખોટું. ત્યાર પછી ભારતમાં વર્ષા ઋતુ જૂન સપ્ટેમ્બર મહિના દરમિયાન યોજવામાં આવે છે એટલે કે હોય છે. તો વિધાન તમારે અહીંયા આવશે ખરું. ત્યાર પછી ક્રમ ભંગતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. આ વિધાન તમારે અહીંયા આવશે ખોટું. ખાસ તમને વિડીયો પસંદ આવતો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર કરજો. બાકીનો અધ્યાય તમને લાભ મળી શકે. ખાસ તે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. ચોથું આપેલું છે દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે. તો વિધાન અહીંયા આવશે તમારે ખરું. ત્યાર પછી હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. તો જવાબમાં આવશે અહીંયા ખોટું. ત્યાર પછી સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી 105 મીટર ઊંચાઈ જતાં 1°C તાપમાન ઘટે છે. તો વિધાન તમારે અહીંયા ખરું છે. ત્યાર પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 17 આપેલું છે ઉષ્ણકટિબંધ ખરા જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી. તો વિધાન અહીંયા ખોટું છે. પાનખર ઋતુ હોય છે. ત્યાર પછી
ભારતમાં 23% વિસ્તાર જંગલો હોય છે, તો વિધાન અહીંયા ખરું છે. ત્યાર પછી મોહેગો મોસમી પ્રકારના જંગલોનું વૃક્ષ છે, તો જવાબ અહીંયા આવશે ખોટું. ત્યાર પછી દેવદારનું વૃક્ષ શંકુદ્રમ જંગલમાં જોવા મળે છે, તો જવાબ આવશે અહીંયા ખરું. ત્યાર પછી ચંદન ખરાબ જંગલનું વૃક્ષ છે, તો જવાબ અહીંયા આવશે ખરું. ત્યાર પછી વિશ્વ પર્યાવરણ દિવસ 12 જૂને ઉજવવામાં આવે છે, તો વિધાન આવશે ખોટું. એ છે તમારે 5 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે ચેપ્ટર 19 વાત કરીએ. આપેલા છે ખરા ખરા જે ઉપયોગી છે. પહેલું આપેલું છે ગણગોર રાજસ્થાનનો તહેવાર છે, તો વિધાન અહીંયા તમારે આવશે ખરું. આ વિધાન તમારે જ્યાં ખોટ સાચું છે. ત્યાર પછી મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે, તો વિધાન અહીંયા આવશે સાચું. ત્યાર પછી કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે, તો વિધાન આ અહીંયા આવશે ખોટું. ત્યાર પછી સાતપો બિહારના લોકોની વિશિષ્ટ વાનગી છે, શું કીધું છે સાતપો, તો આ વિધાન તમારે અહીંયા આવશે સાચું છે આ વિધાન. ત્યાર પછી ધર્મની દ્રષ્ટિએ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, તો વિધાન અહીંયા આવશે ખોટું. ત્યાર પછી અહીંયા આ તો આપણું છે સાંપ્રદાયિક દેશ છે, એટલે વિધાન આવશે ખોટું. જો એમ કીધું હોય કે બિન સાંપ્રદાયિક દેશ છે, તો વિધાન આવશે સાચું, પણ અહીં કીધેલું છે સાંપ્રદાયિક દેશ છે, માટે આ વિધાન અહીંયા આવશે ખોટું. તે પછી છઠ્ઠું આપેલું છે ખરા ખોટાની અંદર ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં અને દાલ બાટી છે, તો વિધાન અહીંયા આવશે ખોટું. તો તમારે આ રીતે છે ચેપ્ટર નંબર 19 છે ખરા ખોટા રહેશે. આગળ વધ્યા ચેપ્ટર નંબર 20 ખરા ખોટા આપેલા છે. પહેલું છે ભૂકંપની ચોક્કસ આગાહી કરી શકાય છે, તો વિધાન આ ખોટું છે. ભૂકંપની આગાહી નથી કરી શકાતી. ત્યાર પછી હુલ્લડો દેશની એકતા અને અખંડિતતા માટે પડકારરૂપ છે, તો વિધાન અહીંયા સાચું છે. ત્યાર પછી ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે, તો વિધાન અહીંયા આવશે સાચું. ત્યાર પછી સ્વાઇન ફ્લૂ વિષાણુજન્ય રોગ નથી, તો વિધાન આવશે અહીંયા ખોટું. સ્વાઇન ફ્લૂ છે વિષાણુજન્ય રોગ છે. ત્યાર પછી સામાન્ય રોગ કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે, તો વિધાન આ પણ તમારે સાચું છે. ત્યાર પછી વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાનની પવનો જાપાનમાં હરિકેન ના નામે ઓળખવામાં આવે છે, તો વિધાન આ તમારે અહીંયા ખોટું જ છે. આ તમારે છે કુલ બધા આપણે છે એ જેટલા પણ છે ખરા ખોટા જોઈ લીધા છે. હવે આપણે છે આગળ વધીએ તો અહીંયા આપેલા તમને આપેલા છે નીચેના શબ્દમાં 1-2 શબ્દ ઉત્તર આપવાના છે. આ તમને જે પૂછાય છે માટે આપણે જે ઉપયોગી છે આપણે લીધેલા છે એ તમને આપણે જે આના આન્સર લખેલા છે, પણ હું તમને આના આન્સર સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં આપેલા છે ચેપ્ટર નંબર 6 જે પ્રશ્ન આપેલા છે. સૌથી પહેલાં છે પહેલું, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કયું લશ્કરી સંગઠન રચ્યું? તેમાં જવાબમાં આવશે નાટો. શું જવાબમાં આવશે? નાટો જે છે સંગઠન એ આપણા દેશો છે એ રચેલું હતું. ત્યાર પછી ઈસવીસન 1998માં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો? તો જવાબમાં આવશે અહીંયા પોખરણ ખાતે. આ છે એક સ્થળનું નામ છે. ત્યાર પછી ભારતે હંમેશા શાની હિમાયત કરી છે? તો જવાબમાં અહીંયા આવશે નિશસ્ત્રીકરણની છે ભારતે હિમાયત કરી છે, કે શસ્ત્રનો છે ઉપયોગ ઓછો કરવો. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું હતું? જવાબમાં આવશે અહીં અમેરિકા અને રશિયા. શું આવશે જવાબમાં? અમેરિકા અને રશિયા. ત્યાર પછી આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્ય છે? તો જવાબમાં આવશે અહીંયા બિન જોડાણવાદી નીતિ. ત્યાર પછી 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે જર્મન ચમત્કારના નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભારતની વિદેશી નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? આનો જવાબ તમારે કોમેન્ટ અંદર લખવાનો છે, ખાસ લખજો. આગળ વધીએ આપણે આપેલા છે ચેપ્ટર નંબર 7 પ્રશ્નો. પહેલું છે દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે? તો જવાબમાં આવશે દમણ. ત્યાર પછી ડૉક્ટર ઇન્દિરા આહુજા કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહેલું છે? તો જવાબમાં આવશે તબીબી ક્ષેત્ર એટલે કે ડાક્ટરી ક્ષેત્ર. ત્યાર પછી આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભારતના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં કઈ સરકાર શરૂઆત કરી હતી? તો જવાબમાં આવશે અહીં જવાબદાર સરકારની શરૂઆત છે એ તેમણે કરેલી હતી. ત્યાર પછી ચોથું છે ઈસવીસન 1956માં રાજ્યોની પુનઃરચના થતાં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું હતું? તો જવાબમાં આવશે આંધ્રપ્રદેશ રાજ્યમાં છે એ સમાવી લેવામાં આવેલું હતું. ત્યાર પછી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ શાની સ્થાપના કરી? તો જવાબમાં આવશે આરઝી હુકુમતની. ત્યાર પછી સરદાર પટેલના સચિવનું નામ શું હતું? તો જવાબમાં આવશે વીપી મેનન. ત્યાર પછી ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો? તો જવાબમાં આવશે શ્રીધરે. ત્યાર પછી ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી અથવા તો સ્થાપના કરવામાં આવી?
તો જવાબમાં આવશે અહીંયા આયોજન પંચ. ખાસ છે આટલા છે જે તમારા પ્રશ્ન જરૂરથી જોઈ લેવા. અને ખાસ હજુ તમને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ખાસ વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના મિત્રો પણ તેનો લાભ મેળવી શકે. તે આગળ વધી ચેપ્ટર 11 આપ્યું છે. પેલું આપણું પ્રશ્ન આપેલો છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો જવાબમાં આવશે અહીં રાષ્ટ્રપ્રમુખ. ત્યાર પછી મફત કાનૂની સેવા મંડળની કચેરીનું મુખ્ય વડું મથક ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે અમદાવાદ. ત્રીજું, ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? જવાબમાં આવશે ગ્રાહક ફોરમ. ચોથું આપેલું છે, ભારતમાં આજે કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે? તો જવાબમાં આવશે અહીં પંજાબ અને હરિયાણા વચ્ચે આજે છે એક જ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ છે. ત્યાર પછી વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોની સંબંધિત રાજીનામું આપી શકે છે? તો જવાબમાં આવશે રાષ્ટ્રપ્રમુખને. ત્યાર પછી જાહેર હિતની અરજીઓ કઈ અદાલતમાં કરી શકાય છે? તો જવાબમાં આવશે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોમાં કરી શકાય છે. ત્યાર પછી કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે? તો જવાબમાં આવશે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. ત્યાર પછી 8મું આપેલું છે, અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા ધોરણે કરવામાં આવે છે? તો જવાબમાં આવશે અહીંયા શ્રેયતાના ધોરણે. ખાસ છે આટલા અગત્યના છે. ત્યાર પછી આગળ વધીએ. ચેપ્ટર નંબર 12 આપેલા છે અહીંયા. ચેપ્ટર નંબર 12, લોકશાહી વ્યવસ્થામાં પાયાનો એકમ કયો છે? તો જવાબમાં આવશે અહીં ગ્રામ પંચાયત. કેવો લોકમત લોકસભામાં વિશેષ મહત્વ ધરાવે છે? તો જવાબમાં આવશે પ્રબંધ અને સંગઠિત. ત્યાર પછી સંસદીય લોકશાહીમાં સરકારની રચના કોણ કરે છે? તો જવાબમાં આવશે વડાપ્રધાન એટલે કે. ત્યાર પછી આપેલું છે, કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે જે ચૂંટણી યોજાય તેને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે પેટા ચૂંટણી. ત્યાર પછી આપણા દેશની ચૂંટણી કયા મતદાન દ્વારા થાય છે? તો જવાબમાં આવશે ગુપ્ત મતદાન દ્વારા. ત્યાર પછી લોકશાહીના રથના બે પૈડા કયા છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જવાબમાં આવશે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. આ બંને હોય તો જ લોકશાહી ચાલે છે, નહીંતર લોકશાહીનું અસ્તિત્વ રહેતું નથી. ત્યાર પછી 7મું આપેલું છે, કયા દેશના પ્રમુખે લોકશાહી શાસન વ્યવસ્થા આપેલી છે? તો જવાબમાં આવશે USA એટલે કે અમેરિકામાં. ત્યાર પછી લોકશાહીનો પ્રાણ કયો છે? તો જવાબમાં આવશે અહીંયા ચૂંટણી. ચૂંટણી છે લોકશાહીનો પ્રાણ છે અથવા તો પારાસીસી છે. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 19 થી વાત કરીએ. પેલું આપેલું છે, પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાં કયો મેળો યોજાય છે? તો જવાબમાં આવશે કુંભનો મેળો છે ત્યાં યોજવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતના થાનગઢ પાસે કયો મેળો ભરાય છે? તો જવાબમાં આવશે તરણેતરનો મેળો. ત્યાર પછી માઘ મેળો ક્યાં ભરાય છે? તો ઉત્તર પ્રદેશમાં. કેરળમાં કઈ ભાષા બોલાય છે? તો મલયાલમ. ગોવા શાના માટે જાણીલું છે? તો કાર્નિવલ માટે. પંજાબમાં કોનો મેળો ભરાય છે? તો શહીદોનો મેળો ભરાય છે. ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે? તો જલેબી છે. અસમનું જાણીતું નૃત્ય કયું છે? તો તેમાં આવશે બિહુ. બિહુ છે અસમનું જાણીતું નૃત્ય છે. તો અહીં છે આપણે બધા છે જેટલા ઉપયોગી તમારા મળે છે એક એટલે કે ટૂંકા પ્રશ્ન જોઈ લીધા છે. આ તમને ખાસ ઉપયોગી રહેશે, સૌથી આટલા છે તૈયાર કરેલી છે. તો આપણે આગળ માહિતી આપી દો ફરીથી. તમે જો આપણા વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યા હોય એ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ વગેરે જોઈન કરી લેજો. ખાસ તમને છે નવી માહિતી તમને ત્યાં મળતી રહેશે. એ તમને QR કોડ આપેલા છે, તમે સ્કેન કરી જોઈન કરી શકો છો અથવા લિંક નીચે મળી જશે, તમે ત્યાં ક્લિક કરીને બધાને જોઈન કરી શકો છો. માટે ખાસ બધા જોઈન કરી લેજો. આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક માટે અન્ય ઉપયોગી વિડીયોઝ છે તમને નીચે મળી જશે. ખાસ તમે બધા વિડીયો જોઈ લેજો. તો આપણે આગળ વધીએ. અહીં તમે આપેલું છે ખાલી જગ્યા આપેલું છે, વિકલ્પ પસંદ કે ખાલી જગ્યા પૂરવાની છે. આ વાત કરીએ સૌથી પહેલાં ચેપ્ટરમાં 5ની ખાલી જગ્યા ઉપયોગી છે. પેલું તમને આપેલું છે અહીંયા, ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી જગ્યા ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી. ત્રીજી, પહેલી કે બીજી? તો જવાબમાં આવશે બીજી. જવાબમાં આવશે અહીંયા સી એટલે કે બીજી પરિષદમાં છે હાજરી આપી હતી. ત્યાર પછી છે ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. તો જવાબમાં તમારે અહીંયા આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલચારી એટલે કે જવાબમાં આવશે સી. ત્યાર પછી અંગ્રેજ પોલીસના લાઠીચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું હતું. તો જવાબમાં આવશે લાલા લજપતરાય એટલે કે એ. ત્યાર પછી સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓને અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યાના નામ આપેલા છે. તો જવાબમાં આવશે શહીદ અને સ્વરાજ એટલે કે એ જવાબમાં આવશે. ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી છે 5મું, ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યા સત્યાગ્રહ શરૂ કરેલો હતો. તો જવાબમાં અહીંયા આવશે મીઠાનો સત્યાગ્રહ. તો આવશે સી. ત્યાર પછી સિંગાપુરના હિન્દીઓએ સુભાષચંદ્ર બોઝને ખાલી જગ્યાનું નામ આપ્યું હતું એટલે કે કયું ઉપનામ આપેલું હતું અથવા તો હુલામનું નામ આપેલું હતું? તો જવાબમાં આવશે તમારે નેતાજી. શું આવશે? નેતાજીનું નામ છે એ સુભાષચંદ્ર બોઝને આપેલું હતું. તે પછી આગળ વધીએ. ચેપ્ટર નંબર 7ના જે ખાલી જગ્યા આપેલી છે પેલું છે ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા મહાન વૈજ્ઞાનિક હતા.
તો જવાબમાં આવશે ડૉક્ટર APJ અબ્દુલ કલામ એટલે કે બી. ત્યાર પછી ભારતમાં ભાષાવાદે ખાલી જગ્યાનું ઉત્તેજન આપ્યું હતું તો જવાબમાં આવશે પ્રદેશવાદ એટલે કે સી. ત્યાર પછી રાજ્ય પુનર્રચના પંચના અધ્યક્ષ એટલે કે ચેરમેન ખાલી જગ્યા હતા તો જવાબમાં આવશે અહીં પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી એટલે જવાબમાં આવશે અહીંયા એ. ત્યાર પછી બ્રિટિશરોનો મુખ્ય હેતુ ભારતનું ખાલી જગ્યા કરવાનો હતો તો જવાબમાં આવશે શોષણ કરવાનો જે મુખ્ય હેતુ એમનો હતો. ત્યાર પછી ખાલી જગ્યાના રોજ ગુજરાતના અલગ અલગ રાજ્યની રચના કરવામાં આવી હતી તો અહીં જવાબ તમારે આવશે 1 મે 1960ના રોજ. ત્યાર પછી ભારતમાં અવકાશ ક્ષેત્રે ઉપયોગ છોડવા માટે વિશેષ પ્રકારના ખાલી જગ્યા વિકસાવ્યા છે તો જવાબમાં આવશે GSL અને V. જવાબમાં આવશે અહીંયા એ. આગળ ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 9ની. પેલું આપેલું છે ખાલી જગ્યા માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે તો જવાબમાં આવશે સામાજિક એટલે કે સી. ત્યાર પછી માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે ખાલી જગ્યાનો આશરો લઈ શકાતો નથી તો જવાબમાં આવશે અદાલતોનો આશરો છે અહીં લઈ નથી શકાતો. ત્યાર પછી ભારત એક ખાલી જગ્યા બને એવી માર્ગદર્શક સિદ્ધાંતોમાં અપેક્ષા રાખવામાં આવી હતી તો જવાબમાં આવશે અહીંયા કલ્યાણ રાજ. કયું રાજ? કલ્યાણ રાજ. ત્યાર પછી બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન હોય છે તો જવાબમાં આવશે કાયદા સમક્ષ. ત્યાર પછી ખાલી જગ્યાને કાનૂન હેઠળ સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો હતો તો જવાબમાં આવશે અસ્પૃશ્યતા. છઠ્ઠું આપેલું છે કાયદેસરની કાર્યવાહી વિના કોઈ વ્યક્તિની ખાલી જગ્યા છીનવી ન શકાય તો જવાબમાં આવશે સ્વતંત્રતા. કોઈ વ્યક્તિની છે સ્વતંત્રતા કાર્યવાહી વિના છીની શકાતી નથી. ત્યાર પછી ચેપ્ટર નંબર 10ની વાત કરીએ છીએ. અહીં આપેલી છે ખાલી જગ્યાઓ. પહેલી છે સંસદમાં અંદાજપત્ર ખાલી જગ્યા રજૂ કરે છે તો ખાસ જવાબમાં આવશે અહીં નાણાં પ્રધાન તો નાણાં મંત્રી છે. ખાસ ધ્યાન રાખજો, તમને છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને જરૂરથી પૂછાઈ શકે છે. આ તમને MCQમાં આવી શકે છે. ત્યાર પછી બીજું આપેલું છે કાયદા માટે દરખાસ્તને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો જવાબમાં આવશે ખરડો અથવા તો વિધેયક. ત્રીજું આપેલું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિમણૂક ખાલી જગ્યા કરે છે તો જવાબમાં આવશે રાષ્ટ્રપ્રમુખ. ચોથું આપેલું છે રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે તો જવાબમાં આવશે રાજ્યપાલ સી. ત્યાર પછી ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે તેમાં જવાબમાં આવશે રાષ્ટ્રપ્રમુખ એટલે કે સી. ત્યાર પછી ગુજરાતમાં ખાલી જગ્યા ધારાસભા નથી તો જવાબમાં આવશે દ્વિગુહી. ગુજરાતમાં છે દ્વિગુહી ધારાસભા નથી. તે વાત કરીએ ચેપ્ટર નંબર 12ની. પેલું આપેલું છે પ્રબળ અને સંગઠિત ખાલી જગ્યાનું લોકશાહીમાં ખૂબ જ મહત્વ રહેલું છે તો જવાબમાં આવશે અહીંયા લોકમત. ત્યાર પછી ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત ખાલી જગ્યા ઉમેદવાર ચૂંટણી લડી શકે છે તો જવાબમાં આવશે અહીંયા અપક્ષ ઉમેદવારો છે ચૂંટણી લડી શકે છે. ત્યાર પછી USAમાં ખાલી જગ્યા લોકશાહી શાસન વ્યવસ્થા અમલમાં છે તો જવાબમાં આવશે પ્રમુખીય લોકશાહી. આપણે આગળમાં જોયું MCQની અંદર USAમાં છે એ પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. ત્યાર પછી ભારતમાં ખાલી જગ્યા પુખ્ત મતાધિકાર છે તો જવાબમાં આવશે સાર્વત્રિક. ભારતમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે. પાંચમું છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખાલી જગ્યા મહત્વ આપવામાં આવેલું છે તો જવાબમાં આવશે ગુપ્ત મતદાનને છે મહત્વ આપવામાં આવેલું છે. છઠ્ઠું આપેલું છે આપણા દેશમાં પ્રતિનિધિ ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે લોકશાહી છે પ્રતિનિધિ છે જવાબમાં આવશે અહીંયા એ. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 15ની. પહેલું છે કશ્મીરનું ખાલી જગ્યા સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે તો જવાબમાં આવશે વુલર સરોવર. બીજું છે ભાગીરથીથી હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે તો જવાબમાં આવશે અહીંયા મેઘનાના નામે ઓળખવામાં આવે છે. ત્રીજું આપેલું છે ખાલી જગ્યા દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને છે તો જવાબમાં આવશે પશ્ચિમ ઘાટ એટલે કે સી. ત્યાર પછી વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપને કારણે ખાલી જગ્યા સરોવરો રચાયા છે તો જવાબમાં આવશે ઘોડાની નાળ એટલે કે બી. ત્યાર પછી ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબમાં આવશે ગોદાવરી એટલે કે સી. ત્યાર પછી નર્મદા નદી મધ્યપ્રદેશના ખાલી જગ્યા પાસે નીકળે છે તો જવાબમાં આવશે બી એટલે કે અમરકંટક. આટલા જ ઉપયોગી છે ચેપ્ટર નંબર 15ના. ત્યાર પછી આગળ વધીએ પછી ચેપ્ટર નંબર 19 આપેલું છે અહીંયા. પહેલું છે જગન્નાથપુરીથી ખાલી જગ્યા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે તો જવાબમાં આવશે અહીંયા રથયાત્રા. જગન્નાથપુરી રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બીજું આપેલું છે ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર કયો છે તો જવાબમાં છે આવશે અહીંયા હોળી. કયો આવશે? ઉત્તર પ્રદેશનો મુખ્ય જે તહેવાર છે હોળી છે. ત્યાર પછી આગળ વધી ત્રીજું આપેલું છે ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો મુખ્ય ખોરાક ખાલી જગ્યા છે જવાબમાં આવશે ભાત અને માછલા. ત્યાર પછી હિમાચલ પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે
તો જવાબમાં આવશે દેવભૂમિ, કયો છે સી. ત્યાર પછી દક્ષિણ ભારત ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ખાલી જગ્યા છે, તો અહીં જવાબ તમારે આવશે દ્વીપકલ્પ એટલે કે એ, ખાસ ઉપયોગી છે, ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે ખાલી જગ્યા ગણાય છે, તો જવાબમાં આવશે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે કે જવાબમાં આવશે એ. ત્યાર પછી છે અહીં તમે આપેલા છે એમસીક્યુ આપેલા છે, ખાસ તમને ઉપયોગી રહેશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે, એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્ન છે, આપણે વારાફરતી જોઈએ છે. પેલું આપેલું છે ચેપ્ટર નંબર 6 ના એમસીક્યુ. પેલું તમે આપેલું છે ભારતમાં બિન જોડાણની નીતિ વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? તેમાં જવાબમાં આવશે પંડિત જવાહરલાલ નહેરુ એટલે કે જવાબમાં આવશે તમારે સી. ત્યાર પછી ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે? તો અહીં જવાબમાં આવશે બર્લિનની નાકાબંધી એટલે કે એ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિને મહત્વ આપવામાં આવ્યું છે અથવા તો કઈ નીતિએ ભાગ ભજવ્યો છે? તો જવાબમાં આવશે બિન જોડાણની નીતિએ. કઈ ઘટનાને 20મી સદીની એક અદ્વિતીય અને સહવર્તી ઘટના ગણવામાં આવે છે? તો જવાબમાં આવશે સોવિયત યુનિયનનું વિઘટન એટલે કે જવાબમાં તમારે આવશે અહીંયા એ. ત્યાર પછી આગળ વધીએ. આપેલા ચેપ્ટર નંબર 7ના જે પ્રશ્નો છે અગત્યના એમસીક્યુ આપેલા છે. પેલું છે ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડેલું છે? તો જવાબમાં અહીં આવશે બિહાર રાજ્યમાંથી એટલે કે બી. તે બીજું છે ઈસવીસન 1975માં ભારતીય અવકાશમાં કયો ગ્રહ છોડ્યો હતો? તો જવાબમાં આવશે આર્યભટ્ટ. ત્યાર પછી ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? તો અહીં જવાબમાં આવશે તમારે હરિસિંહ એટલે કે ડી. ચોથું આપેલું છે ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ નીચે શું કર્યું હતું? તો જવાબમાં આવશે અહીંયા ઓપરેશન વિજય, શું આવશે ડી. ત્યાર પછી સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબમાં આવશે સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે સી. છઠ્ઠું આપેલું છે ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડેલું છે? તો જવાબમાં આવશે સી એટલે કે તેલંગાણા. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 9ની વાત કરીએ છીએ. પેલું આપેલું છે રાજ્યની સત્તાને કોણ વિસ્તારે છે? તો જવાબમાં આવશે મૂળભૂત હકો, જવાબમાં બી આવશે, ખાસ ધ્યાન રાખજો. બીજું આપેલું છે બંધારણે આપેલા મૂળભૂત હકો પૈકી કયા હકનો સમાવેશ થતો નથી? તો જવાબમાં આવશે અપ્રમાણ મિલકતનો હક. ત્રીજું આપેલું છે પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલો સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો અહીં જવાબમાં આવશે 3 માસ એટલે કે 3 મહિના સુધી અથવા તો 90 દિવસ સુધી. ત્યાર પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને બંધારણના કયા ભાગમાં દર્શાવેલા છે? તો જવાબમાં આવશે ચોથા ભાગની અંદર એટલે કે ડી. ત્યાર પછી માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી છે? તો જવાબમાં આવશે અહીંયા સંયુક્ત રાષ્ટ્રો એટલે કે ડી જવાબમાં આવશે અહીંયા, ખાસ છે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 12ના જે અહીં આપેલા છે એમસીક્યુ. પેલું આપેલું છે આપણા દેશમાં મુક્ત મતાધિકાર ખાલી સિદ્ધાંત કરવામાં આવ્યા છે? તો જવાબમાં આવશે વ્યક્તિ દીઠ એક મત એટલે કે એક વ્યક્તિ છે એક જ મત આપી શકે છે, એને કહેવાય છે સર્વાધિક મુક્ત મતાધિકાર. ત્યાર પછી નીચેનામાંથી કોની ચૂંટણી કાર્યવાહી ચૂંટણી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે? જવાબમાં આવશે ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી. ત્યાર પછી લોકમતના ઘડતર માટે કયું માધ્યમ ઓછું અસરકારક છે? તો જવાબમાં આવશે મુદ્રિત માધ્યમ એટલે કે ડી. ઈવીએમનું સાચું નામ જણાવો? તો જવાબમાં આવશે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે જવાબમાં આવશે અહીંયા સી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. પાંચમું નીચેનામાંથી કયું માધ્યમ લોકમતના ઘડતરમાં ફાળો આપતું વિજાણુ માધ્યમ છે? તો જવાબમાં અહીંયા આવશે ટેલિવિઝન એટલે કે ડી. છઠ્ઠું છે સંસદીય સરકાર સંપૂર્ણપણે કોને જવાબદાર હોય છે? તો જવાબમાં આવશે લોકસભાને એટલે કે સી. ત્યાર આપેલું ચેપ્ટર નંબર 9 એટલે કે 19 આપેલું છે, એ ઉપયોગી એમસીક્યુ દર્શાવેલા છે. પહેલું છે કયા રાજ્યના લોકો જાતના પરોઠા આરોગે છે? તો જવાબમાં આવશે પંજાબ એટલે કે ડી. બીજું પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો જવાબમાં આવશે બી એટલે કે તમિલનાડુ. કયા કવિએ કહ્યું છે મનુષ્ય ઉત્સવ પ્રિય છે? તો અહીં જવાબમાં આવશે કાલિદાસે, મહાકવિ કાલિદાસે, જવાબમાં ડી આવશે. ચોથું છે ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? તો જવાબમાં આવશે રાજસ્થાન એટલે કે બી. પાંચમું ગોવામાં કઈ ભાષા બોલાય છે? તો જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે કોંકણી. કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો કરે છે? તો જવાબમાં આવશે અહીંયા રસમ એટલે કે ડી. તે વચ્ચે પાઠ પ્રકરણમાં 20 એમસીક્યુ આપેલા છે. પેલું આપેલું છે નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે? તો જવાબમાં આવશે અહીંયા હુલ્લડ એટલે કે ડી. હુલ્લડ છે માનવસર્જિત આપત્તિ છે. ત્યાર પછી પૂર ઓસર્યા પછી કયો ખોરાક ન ખાવો જોઈએ? તો જવાબમાં આવશે પૂરના પાણીથી બનાવેલો ખોરાક છે એ ન ખાવો જોઈએ, જવાબમાં અહીંયા આવશે સી. ત્યાર પછી
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્યમાં અમેરિકામાં ખાલી જગ્યાને ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે ટોર્નેડો એટલે કે ડી. ચોથું છે નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી? તો જવાબમાં આવશે અહીંયા પ્લેગ. કયો આવશે? જવાબમાં ડી આવશે. ત્યાર પછી ટ્રાફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે? તો જવાબમાં આવશે સમય અને ઈંધણનો જે વ્યય થાય છે. ત્યાર પછી છઠ્ઠું છે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો જવાબમાં આવશે ભૂકંપ છે તમારે કુદરતી આપત્તિ છે. તો અહીં આપણે જે એ ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના છે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એવા મોસ્ટ આઈએમપી વિભાગ એ માટેના હેતુક સેવા છે. ખાસ આપણી ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે અન્ય વિડીયો ઉપલબ્ધ છે. આઈએમપીના વિડીયોઝ, બ્લુપીના વિડીયો ખાસ તમે જોઈ લેજો. તમને લિંક નીચે મળી જશે. મને ખૂબ જ ઉપયોગી રહેવાના છે. આ ઉપરાંત તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક જરૂરથી કરજો અને ખાસ વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોનો લાભ મેળવી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.